નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં અને હું છું આપની સાથે કોમલ। શ્રાવણ માસના પાવન પર્વે જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં ભક્તિની ઉર્જા વહે છે, ભગવાન શંકરની ઉપાસના થકી શાંતિ અને શક્તિ પ્રાપ્ત થાય છે, ત્યારે આજે આપણે શોધીશું ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાના દિવ્ય માર્ગ। જ્યાં પરિવારના સભ્યો વચ્ચે સમજૂતી વધે અને ઘર કંકાસ કાયમ દૂર થાય તેની ચર્ચા કરીશું। તમારી આર્થિક તકલીફો અને ઘરની નેગેટિવ ઉર્જાને દૂર કરવાના ઉપાયો પણ જણાવીશું। સાથે જ આપના સવાલ જવાબ અને તમામ રાશિનું રાશિફળ પણ આ લાઈવ કાર્યક્રમમાં જણાવીશું। આપણી સાથે ઉપસ્થિત છે ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। શ્વેતા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। નમસ્કાર દર્શક મિત્રો। શ્વેતા, સૌથી પહેલા વાત કરવી છે કે ઘરમાં જ રોજના ઝઘડા થતા હોય છે, સામસામે બોલવાનું થતું હોય છે, તણાવ અને મતભેદ પણ એટલા વધતા રહેતા હોય છે, ત્યારે જીવનમાં શાંતિ ઉડી જતી હોય છે, પરિવારની આર્થિક વૃદ્ધિ પણ અટકી જતી હોય છે, રોજે રોજ ઘર કંકાસ થતું હોય તો શું ખરેખર તે પરિવારને પાયમાલ કરી દેતું હોય છે? હા, એ સાચી વાત છે કે જ્યારે પણ આવી ઘરમાં નાની નાની બાબતો પર ઝઘડા થાય, એકબીજાને કંઈક બોલવાનું થાય કે અપશબ્દો પણ વાપરવામાં આવે તો એના કારણે ઘરની જે ઉર્જા છે એ બહુ જ નેગેટિવ થાય છે। આપણે એવું માનીએ છીએ કે અપશબ્દ બોલવા, ગાળો બોલવી તો આપણું રૂટીન થઈ ગયું છે, પણ એની પાછળ જે એ શબ્દની એનર્જી છે એ બહુ જ નેગેટિવ છે અને ક્યાંક ને ક્યાંક આપણા બધા ઉપર અને આપણા ઘર ઉપર અસર કરે જ છે। શ્વેતા, આ સિવાય જો વાત કરવામાં આવે તો ઘર અને પરિવાર એ પ્રેમ, વિશ્વાસ અને આશાઓ સાથે બંધાયેલો એક માળો કહેવાતો હોય છે, પરંતુ ઘરમાં જ સતત મનમેળની અછત રહેતી હોય છે। આવા સમયે કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ લોકોએ? જ્યારે પણ આવી કોઈ તકલીફ ઘરમાં થતી હોય છે તો એ આપણે પહેલાં ઘરનું ક્લેન્ઝિંગ કરવું એટલે કે ઘરને શુદ્ધિકરણ કરવું જરૂરી છે। હવે એના માટેનો એક પહેલો ઉપાય હું જણાવીશ એ છે કે શનિવાર કે મંગળવારના દિવસે, જેમ કે આજે શનિવાર છે, આજના દિવસે આ ખાસ કરો। એક લીંબુ અને લાલ સૂકા મરચાં લઈ ઘરના દરેક સભ્યો છે એમને એન્ટી ક્લોક એટલે કે ઘડિયાળની ઊંધી દિશામાં માથાથી લઈને પગ સુધી ફેરવો અને એને બહાર 4 રસ્તે કે ક્યાંક બહાર ફેંકી દો। આનાથી જે પણ કંઈ આપણા શરીરમાં કે આપણી એનર્જીમાં નકારાત્મકતા હશે એ દૂર થશે। એકબીજા પ્રત્યે જે નેગેટિવિટી પણ આવતી હશે કે જેના કારણે ઝઘડા થાય છે એ દૂર થવા લાગશે। આ ઉપાય દર શનિવાર અને મંગળવારે ખાસ કરવો જોઈએ। સાથે ઘરનો જે આપણો એન્ટ્રી છે, જે મેઇન દરવાજો જેને કહેવાય છે, ત્યાં ફટાકડી અને મીઠાનો પાવડર એનો છંટકાવ કરો, જેનાથી ઘરમાં આવતી દરેક નેગેટિવિટી દૂર થશે। સાંજે તુલસીજી પાસે ઘીનો દીવો કરવો જોઈએ। આ દરરોજ કરવાથી ઘરમાં જે પોઝિટિવ એનર્જી છે એ શરૂ થઈ જાય છે, ઘરમાં જે પણ કંઈ નેગેટિવિટી છે એ દૂર થશે। સાથે આર્થિક રીતેની વાત કરીએ તો ઘરમાં જ્યારે તમે શ્રી સુક્તમનો પાઠ કરો છો દર શુક્રવારે, એનાથી ફાયદો થાય છે। અને ઘરમાં જ્યારે કોઈ પણ આર્થિક તકલીફો ચાલુ થાય છે અને નેગેટિવિટી તમને અનુભવાય છે, જેમ કે બહુ ભારે ભારે લાગવું, એકબીજા પ્રત્યે અણગમો થવો, કોઈ એકબીજાને સમજી ના શકે કે વારે વારે ઝઘડા જેવું થાય, ત્યારે દર શનિવારે હનુમાન ચાલીસા, બજરંગ બાણ આ ખાસ કરવું જોઈએ, કારણ કે એ બહુ જ પાવરફુલ છે। એમાં જે શબ્દો છે એની જે ઉર્જા છે એ દરેક નેગેટિવિટીને દૂર કરે છે। આ સિવાય ઘર કંકાસ કાયમ માટે દૂર થઈ જાય, ઘરમાં પોઝિટિવ એનર્જી આવે, આર્થિક સ્થિરતા જળવાઈ રહે અથવા તો વૃદ્ધિ પણ થાય, તે માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ, લોકોએ શું કરવું જોઈએ? હવે પહેલી વાત કે કાયમ માટે જેવું કશું નથી। આપણે રોજ નહીએ ધોઈએ છીએ, રોજની આ પ્રોસેસ છે, આપણે રોજ આ કરવું પડે છે, કારણ કે આપણા શરીરને રોજ આપણે ચોખ્ખું કરીએ છીએ। એવી જ રીતે એ દરેક વ્યક્તિએ યાદ રાખવું કે કશું જ પરમેનન્ટ નથી, કશું જ કાયમ નથી, આ રોજ આપણે કરતા રહેવું પડે। જે પણ કંઈ ઉપાયો છે, મંત્ર જાપ છે, અને આ પણ શ્રાવણ મહિનો છે તો એનો લાભ લેવાથી આ જે મહિનો તમે કરો છો એની અસર આખા વર્ષ સુધી રહેશે। હવે એના માટે તમે જે કોઈ શક્તિમાં માનો છો, તમારા જે કુળદેવી છે એમને દરરોજ દીવો કરવાનું અને પ્રાર્થના કરવાનું રાખો, કારણ કે ઘરમાં જે નકારાત્મકતા આવે છે એમાં ક્યાંક આપણા કુળદેવીની પણ એનર્જી બહુ અસર કરે છે। હવે સાથે સાથે વાસ્તુ પ્રમાણે પણ તમે જો ઘરને થોડુંક બેલેન્સ કરી શકો તો બહુ જ સારું છે। વાસ્તુમાં તમારે ડાયરેક્શન જોવાની કે મંદિર બહુ જ તમારે ચોખ્ખું રાખવાનું અને તમારા મંદિરમાં દરેક ભગવાન, દરેક મૂર્તિ કે જે ફોટો છે ભગવાનનો એ એક હોવો જોઈએ, બહુ જ બધા ભેગા નહીં કરવાના। સાથે સાથે તમારે એની ચોખ્ખાઈ રાખવી, ત્યાં દીવો, ધૂપથી લઈને બધું જ કરવું જરૂરી છે અને તમારું મંદિર ઈશાન ખૂણામાં અથવા તો પૂર્વની દિવાલ પર હોય તો સૌથી સારું છે।
આ સિવાય અત્યારના સમયની વાત કરીએ તો શ્રાવણનો માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ એવું કહેવાય કે ત્યાગ અને આંતરિક શુદ્ધિ લાવવાનો આ શ્રેષ્ઠ સમય માનવામાં આવતો હોય છે. ત્યારે ઘરને મંદિર બનાવી પ્રેમની નવી શરૂઆત શું આ થઈ શકે ખરી? ચોક્કસ, તમે જ્યારથી વિચારો ત્યારથી થઈ શકે છે. અત્યારે શ્રાવણ મહિનો છે તો એનો તો ફાયદો મળી જ શકે છે. જેમ મેં હમણાં વાત કરી, મંદિરને બહુ ચોખ્ખું રાખો. તમારા ઘરમાં દર સવારે જ્યારે તમે સવારે બધા ઉઠો છો ત્યારે ઘરના બારી બારણા ખોલી દો અને તમારા મંદિરને તરત જ કોઈક પોઝિટિવ મંત્ર સાથે ચાલુ કરો, કારણ કે મંત્રની વાઇબ્રેશનની ઇફેક્ટ આપણા ઘરમાં બહુ જ થાય છે. અને તમારા મંદિરમાં ખાલી તમે 5 થી 10 મિનિટ પણ સવારની આપશો તો એનાથી જે ઘરનું એટમોસ્ફિયર, જે વાતાવરણ થશે એ બહુ જ શુદ્ધ થશે. અત્યારનો આજે શ્રાવણ મહિનો છે એમાં ગુગળની ધૂપ કરો, સાથે કપૂર અને લવિંગ પણ તમે સળગાવી શકો, એનાથી બહુ જ ફાયદો થશે. અને મંદિરમાં જેટલું બને કે 5 તત્વોને બેલેન્સ કરી દો, જેમાં પાણી રાખો, દૂધ રાખો, અગ્નિ તત્વમાં દીવો રાખો, ધૂપ છે અને ત્યાં ગ્રીનરી રાખો, કોઈ પણ ફૂલ ફળ જે આપણે રાખતા હોઈએ છીએ. આવી રીતે 5 તત્વોને બેલેન્સ કરવાથી પણ બહુ ફાયદો થશે. એટલે આજના વિષયમાં વાત જ એ વિશે કરવાની છે કે પોઝિટિવ એનર્જી તમારા ઘરમાં કેવી રીતે લાવી શકાય. ત્યારે આજે શ્રાવણનો મહિનો છે, શ્રાવણમાં દેવાધિદેવ મહાદેવના આશીર્વાદથી જીવનમાં આપણે પણ લાવીએ એક નવી ઉર્જા અને સકારાત્મક પરિવર્તનો. આ સાથે તમામ જે દર્શકો છે તેમની સાથે પણ આજે વાતચીત કરીશું, તેમના શું સવાલો છે તે પણ જાણીશું. અમદાવાદથી ગીતાબેન જોડાયા છે. ગીતાબેન, આપનો સવાલ જણાવશો. મારા બાબા માટે સવાલ છે. જી. એમની તારીખ 9/3/2004. એમનું નામ અને સવાલ જણાવશો. રોનક 9/3/2004. સવાલ? એ MBA કરે છે અને એનું ભવિષ્ય કેવું છે ગવર્મેન્ટ જોબ માટે? MBA કરે છે ગવર્મેન્ટ જોબમાં ચાન્સીસ છે, પણ પ્રાઇવેટ જોબમાં વધારે સારું છે, કેમ કે નથિંગનેસનું કાર્ડ આવ્યું છે જે બતાવે છે થોડું કદાચ ડીલે થઈ શકે, પણ બહુ જ સરસ જોબ એમને મળવા જઈ રહી છે. હવે આપણી સાથે ભાવનગરથી રાજવીબેન જોડાયા છે. રાજવીબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારું ભવિષ્ય કેવું રહેશે અને વિદેશનો યોગ છે કે નથી? તમારું ફ્યુચર કેવું છે અને વિદેશનો યોગ છે? વિદેશનો યોગના ચાન્સીસ ઓછા છે, કારણ કે જે પ્રમાણે તમારે ક્લેરિટી હોવી જોઈએ શેના માટે જવું છે એ ક્લિયર નથી, એના કારણે થોડુંક ડીલે બતાવે છે. અને જનરલ તમારું ફ્યુચર જોઈએ તો બહુ જ બધા માનસિક રીતે અને ભાવનાત્મક રીતે બહુ જ બધું જતું કરવાની જરૂર છે, લેટ ગો કરવાની જરૂર છે. બહુ જ બધું તમે ભૂતકાળનું પકડીને રાખ્યું છે. તમારું ફ્યુચર સરસ છે, પણ ભૂતકાળમાંથી બહાર આવી જાઓ. હવે વડોદરાથી વજયસિંહ જોડાયા છે. વજયસિંહ, આપનો સવાલ જણાવશો. હા બેન, બાબાને લગ્ન માટે પૂછ્યું છે. જી, એમનું નામ? એનું મોટુકુમાર ગોહિલ. જન્મ તારીખ 15/9/1998. જી. લગ્ન ક્યારે થશે? લગ્ન હજી મને 2 વર્ષ જેવું દેખાઈ રહ્યું છે કે 2 વર્ષમાં થઈ જશે. હવે મુંબઈથી દર્શક જોડાયા છે. ગિરધરભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો. જી, આપનો સવાલ જણાવશો. હા, મારા બાબા માટે પૂછવું છે. 1580 એનું છે. એમનું નામ? હિતેશ ગિરધરલાલ રાજ. અને પ્રશ્ન? હાજી, સવાલ શું છે? સવાલ છે બાબાનો હજી સુધી લગ્ન નથી થયા. ઓકે, પોઝિટિવ કાર્ડ આવ્યું છે, થોડુંક ડીલે સાચે છે જ, પણ મને 3 થી 4 મહિનામાં સારા વ્યક્તિ દેખાઈ રહ્યા છે. અને મને એવું પણ દેખાઈ રહ્યું છે કાર્ડ પરથી કે કદાચ એમના માઇન્ડમાં કોઈક હોઈ શકે છે, તો આગળ વધી શકે છે જો એમના માઇન્ડમાં કોઈક હોય તો. બાકી તો આ વર્ષમાં મને ચાન્સીસ દેખાઈ રહ્યા છે મેરેજ થવાના. હવે આપણી સાથે વડોદરાથી મહેન્દ્રભાઈ જોડાયા છે. મહેન્દ્રભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. આપણો સવાલ છે મારા બાબાના મેરેજ ક્યારે થશે અને કઈ રાશિ પર થશે? એમનું નામ? મેહુલ છે. અને મેહુલના મેરેજ ક્યારે થશે? બિયોન્ડ ઇલ્યુશન, બહુ જલ્દી, એટલે તમે 6 થી 8 મહિનામાં એક્સપેક્ટ કરી જ શકો છો કે ફાઇનલ થઈ જાય મેરેજ. અન્ય દર્શકો સાથે પણ આજે વાતચીત કરીશું અને તેમના પણ સવાલો જાણીશું. શ્વેતા, હવે વાત કરવી છે 12 રાશિનું જે આજનું રાશિફળ છે તે કેવું રહેશે તે પણ દર્શકોને જણાવી દેશો.
આજે શનિવાર અને મેષ રાશિથી શરૂ કરીએ. મેષ રાશિનો આજનો શનિવારનો દિવસ હાર્મની કાર્ડ છે, જે બહુ જ બેલેન્સ બતાવે છે કે આજનો દિવસ બહુ જ સરસ સિમ્પલ બેલેન્સ વેમાં જવાનો છે. તમે આજે જે પણ કંઈ કામ કરશો એ સમજી વિચારીને કરશો, સાથે લાગણીઓ સાથે પણ કરવાના છો. એટલે તમે જે પણ કંઈ કરો એ દિલ અને દિમાગ સાથે રાખીને આગળ વધો તો ફાયદો થશે. વૃષભ રાશિ આગળની જોઈએ. વૃષભ રાશિનો આજનો અવેરનેસ બહુ જ પોઝિટિવ દિવસ છે વૃષભ રાશિ માટે. તમે જે પણ કંઈ કામ કરવા આજે ઈચ્છો એ થશે જ, અને સાથે જાગૃતતા સાથે તમે આગળ વધવાના છો. અને આને હું થોડુંક આધ્યાત્મિક રીતે કહું તો આજનો દિવસ સૌથી સારો છે કે જ્યારે તમે પોતાના તરફ વળી શકો છો, તમે પોતાના પ્રત્યે વધારે જાગૃત થઈ શકો છો. કેમ કે અવેરનેસ કાર્ડ બતાવે છે કે પોતાના તરફ જવું, પોતાની ઉપર જે પોતાની અંદર જે શાંતિ છે એનો અનુભવ કરવો. આગળની રાશિ છે મિથુન. મિથુન રાશિનો આજનો દિવસ બર્ડન, થોડું ઘણું બર્ડન આવી શકે છે. વધારે પડતું કામ, વધારે પડતા વિચારોની અસર થઈ શકે છે માનસિક રીતે. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ટ્રાન્સફોર્મેશન. તમારું ધ્યાન તમારે જે કંઈ કરવું છે આજના દિવસમાં એના પર રાખો, ના કે તમને કોઈ કહે છે એના પર. કારણ કે લોકોનું કે સાંભળશો તો કદાચ બર્ડન અને નેગેટિવિટી આવી શકે છે. તો આજે તમારે જે કરવું છે એનામાં એનર્જી આપો, બાકીનો દિવસ સારો છે. આગળની રાશિ કર્ક. કર્ક રાશિનો આજનો દિવસ આઇસોલેશન. થોડું ધ્યાન રાખવાનું છે કે તમે તમારા જ વિચારોમાં ક્યાંક ભરાઈ ના જાઓ. કારણ કે આઇસોલેશન એટલે કે પોતાના જ વિચારોથી રડવું, પોતાના વિચારોના કારણે નકારાત્મકતા અનુભવ કરવો. અને એનું ગાઈડન્સ કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ. આજના દિવસમાં બધું જ તમે ઈચ્છો એમ થાય જરૂરી નથી, કોમ્પ્રોમાઇઝ કરવું જરૂરી છે. જતું કરો, વિન વિન સિચ્યુએશન જેવી વાત છે. તો આજનો દિવસ પોઝિટિવ છે. આગળની રાશિ સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ સક્સેસ મળી શકે છે આજના દિવસમાં. તમે જે પણ કંઈ કામ કરો એમાં આજનો દિવસ પોઝિટિવ છે. અને આજનો દિવસ સક્સેસ કાર્ડ બતાવે છે કે તમે ધારો એ કામ થશે જ, કારણ કે સફળતાનો આ દિવસ છે. આગળની રાશિ કન્યા. કન્યા રાશિનો આજનો દિવસ ધ રિબેલ, એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં જે પણ કંઈ નેગેટિવિટી હશે એમાંથી બહાર આવવાનો છે. અને આ કાર્ડ બતાવે છે લીડરશિપ. તમે આગળ લોકોને લઈ જઈ શકો છો. એ તમારી એનર્જી છે, તમારો પાવર છે, તમારી સ્ટ્રેન્થ છે. એનો ઉપયોગ કરો. આજનો દિવસ બહુ જ સારો છે. જે પણ કંઈ કામ તમારે કરવું હશે એ બહુ જ જલ્દી કરી શકશો આજના દિવસમાં. આગળની રાશિ તુલા. તુલા રાશિનો શનિવાર આઉટસાઇડર બની શકે કે આજનો દિવસ ક્યાંક તમે છેલ્લા સ્ટેપ પર અટવાઈ જાઓ. બહુ જ સારો દિવસ તો જશે, પણ આજનો દિવસ પૂરો થતાં તમારું ધ્યાન પ્રોબ્લેમ્સ પર આવી શકે છે. તો આ કાર્ડ બતાવે છે કે તમારું ધ્યાન આજના દિવસમાં જે સોલ્યુશન છે, જે પોઝિટિવ છે તમારા જીવનમાં એના પર રાખો. કારણ કે આ કાર્ડ એ પણ બતાવે છે કે ઘણી વખત આપણે એટલા બધા નેગેટિવિટીમાં આવીએ છીએ અને દોષ આપતા રહીએ છીએ કે બધું જ નેગેટિવ થવા લાગે છે. આ કાર્ડ કહે છે જે સારું છે એના ઉપર ધ્યાન આપો તો બધું જ સારું થશે. વૃશ્ચિક રાશિ આગળની. આને છે પાર્ટિસિપેશન. ભેગા મળીને કંઈક કરવાનો દિવસ છે. આ દિવસ પોઝિટિવ છે. સાથે તમે જે પણ કંઈ કરશો આગળ ગ્રુપ વર્કમાં કરવાના છો. પાર્ટનરશિપથી બેનિફિટ છે. અને તમારે કંઈ પણ નવું કરવું છે તો લોકોનો સપોર્ટ લેવાથી આજનો દિવસ સારો રહેશે. આગળની રાશિ છે ધન. ધન રાશિ માઇઝર. બની શકે કે આજનો દિવસ બધું ભેગું કરવામાં જાય, મારે આ જોઈએ છે, આ કરવું છે, પેલું કરવું છે, બધું જ ભેગું કરો અને એના કારણે ક્યાંક તમે અટવાઈ શકો છો. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ઇન્ટેન્સિટી. તમારું ફોકસ તમારે જે ભવિષ્યમાં કરવું છે એના પર રાખો, ના કે આજનું જ વિચારો. કારણ કે માઇઝર કાર્ડ એ પણ બતાવે છે કે ખાલી આજનું જ વિચારવું અને પોતાનું જ વિચારવું. જ્યારે ઇન્ટેન્સિટી કાર્ડ બતાવે છે લાંબુ વિચારો અને લોકોનું વિચારો તો વધારે સારું છે. આગળની રાશિ છે મકર. મકર રાશિ બહુ જ સરસ દિવસ છે. સાયલેન્સ, મેડિટેશન કરવાથી ફાયદો થશે. સાથે આજે ગમે તે થાય તમે શાંત રહેવાના છો. કારણ કે સાયલેન્સ એટલે કે તમે મનથી પણ શાંત રહેવાના છો. અને આજે ઇન્ટ્યુશન્સ પણ તમને બહુ બધા આવી શકે છે. તો આજનો દિવસ બહુ જ સરસ છે મકર રાશિ માટે. કુંભ રાશિ આગળની જોઈએ.
કુંભ રાશિ માટે નથિંગનેસ બહુ જ સરસ કાર્ડ છે. નથિંગનેસ, કદાચ આજનો દિવસ બને કે તમે જે પણ કંઈ પ્લાન કરો તો તમને કંઈ સમજાય નહીં, પણ એમાં કોઈ ચિંતા વાળી વાત નથી, કારણ કે નથિંગનેસ એટલે કે વેઇટ એન્ડ વોચ. કુદરત તમને બહુ જ બધું આપવા જઈ રહી છે. ભલે આજના દિવસમાં તમે ક્યાંક ડાઉન ફીલ કરો, નકારાત્મકતા આવે, પણ ટ્રસ્ટ રાખો, યુનિવર્સ ઉપર છોડી દો, બધું જ સારું થવાનું છે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ, ધ સોર્સ, બહુ જ સરસ કાર્ડ છે. ધ સોર્સ જે બતાવે છે કે આજનો દિવસ તમે એક્ટિવ રહેવાના છો, નવી એનર્જી, નવા આઈડિયાઝ પર કામ કરવાના છો અને નવા આઈડિયાઝ પણ આવવા જઈ રહ્યા છો, જેના પર એક્શન લેવાથી ફાયદો થશે. સાથે આ ધ સોર્સ કાર્ડ બતાવે છે મણિપુર ચક્ર પર ધ્યાન કરો, એનાથી ફાયદો થશે. હવે શ્વેતા, આપણે વાત કરી લઈએ તમામ દર્શકો સાથે, તેમના સવાલો શું છે તે પણ જાણી લઈએ. મહીસાગરથી આપણી સાથે બિપિનભાઈ જોડાયા છે. બિપિનભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. જય માતા. મારા બેબી માટે સવાલ છે. સરકારી જોબ માટે તૈયારી કરી રહી છે, જેની જન્મ તારીખ 13/12/98 છે, તો એમાં સફળતા મળશે ને એના લગ્નના યોગ ક્યારે છે? એમનું નામ? પ્રકૃતિ. પ્રકૃતિને સરકારી નોકરી મળશે 100%. યસ, સરકારી જોબ 500% મળી જશે, કેમ કે કરેજ કાર્ડ બતાવે છે. યસ, અને સાથે થોડી સ્ટ્રગલ રહેશે, પણ એમને કહેજો હિંમત ના હારે, કરેજ એટલે હિંમત રાખે, થઈ જ જશે સરકારી નોકરી. હવે આપણી સાથે કલોલથી અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ, આપનો સવાલ જણાવશો. મારો સવાલ એ છે કે મારો સન છે, એની જન્મ તારીખ છે 1/9/1995 અને એને યોગ થાય છે, પણ છેક નજીક આવીને પછી બધું રમણ ભમણ થઈ જાય છે, એટલે એ બાબતે કંઈ જણાવશો? જી, આપના બાળકનું નામ શું છે? યશ. જી, ઓકે, યશ. થોડોક ટાઈમ છે, બહુ જ જલ્દી સારો ટાઈમ આવશે ને જેમાં જે પણ એ કામ ઈચ્છે એ થઈ શકશે. સાથે એ પણ આ કાર્ડ બતાવે છે કે એમને મેન્ટલી ક્લેરિટી નથી હોતી અને કન્ફ્યુઝન બહુ જ હોય છે, જેના કારણે આ થઈ રહ્યું છે. એમને કહેજો ગણેશજીનો કોઈ પણ એક સ્ત્રોત્ર રોજ કરવાનું રાખે, અથવા ગણેશજીનો મંત્ર એક માળા કરવાનું રાખે, એનાથી ફાયદો થશે. હવે આપણી સાથે રાજકોટથી રવીનાબેન જોડાયા છે. રવીનાબેન, આપનો સવાલ જણાવશો. મારે મારા બેન વિશે પૂછવાનું છે. જી, એમનું નામ અને સવાલ જણાવશો. એમનું નામ કિરણ છે, એના મેરેજ હજી થયા નથી, તો ક્યારે થશે? એમની બર્થડેટ? બર્થડે તો યાદ નથી. ઓકે, ઉંમર? 28 વર્ષ પૂરા થયા, 29 વર્ષ. ઓકે. પોઝિટિવ કાર્ડ આવ્યું છે કે 1 વર્ષમાં થઈ જશે, પણ એમને કહેજો પોઝિટિવિટીની બહુ જરૂર છે. ક્યાંક એ અંદરથી રેડી નથી, અથવા તો ક્યાંક ડર હોય એવું બની શકે છે, કેમ કે મેરેજના યુગ તો બહુ બધા આવ્યા છે, પણ એમને ચાન્સ લીધો નથી. તો હવે કહેજો કે ચાન્સ લઈ લે. દ્વારકાથી હવે આપણી સાથે ધર્મેન્દ્રભાઈ જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવશો. અમારો સવાલ એ છે કે મારા ભાઈને કઈ થાય? જી, અવાજ આવી રહ્યો છે આપને? હા. જી, સવાલ જણાવશો. મારા ભાઈને ક્યારે થશે? મેરેજ ક્યારે થશે? એની જન્મ તારીખ છે 15/6/2002. ઓકે. સપરેશન કાર્ડ બતાવશે કે થોડુંક ડીલે છે અને ક્યાંક એ પોતે મેરેજ માટે નથી વિચારી રહ્યા, કેમ કે આજુબાજુ બહુ જ બધી જવાબદારી છે, બર્ડન છે, તો એટલે થોડુંક નેગેટિવ કાર્ડ આવ્યું છે. એટલે હમણાં થોડુંક આ વર્ષ જવા દેજો, પછી વિચારજો. હવે આપણી સાથે વડોદરાથી દીપકભાઈ જોડાયા છે. દીપકભાઈ, આપનો સવાલ જણાવશો. જી, જય માતાજી. જય માતાજી. અરે, મારે બીજું એક મકાન લેવું છે અને અમારા જૂનું મકાન વેચાતું મારે, તો આ પોસિબલ છે? આ જે અત્યારનું મકાન છે એમાં રોજ તમારે પ્રાર્થના કરવાની છે. ઘરનું જે સેન્ટર હોય એમાં કે આ મકાન તમે જે બજેટ વિચારો છો એમાં થઈ જાય તો થવા લાગશે. અને કપૂર સળગાવજો, એનાથી ફાયદો થશે. અને જે તમે નવું વિચારો છો મકાન લેવાનું એ 1.5 વર્ષ છે, પણ ત્યાં સુધી આ નેગેટિવિટી જે થોડી ઘણી છે જેના કારણે નથી વેચાઈ રહ્યું એને ક્લિયર કરી દો. હવે આપણી સાથે અમદાવાદથી રસીલાબેન જોડાયા છે. રસીલાબેન, આપનો સવાલ જણાવશો. મારા બાબા વિશે પૂછવું છે 5/10/93. જી, એમનું નામ જણાવશો અને સવાલ. એનું નામ છે કુલદીપ અને ઓસ્ટ્રેલિયા છે અને ધંધો કર્યો છે, એમાં કેવું રહે? કુલદીપના ધંધામાં
પોઝિટિવ છે પણ બહુ જ બધી લેઝીનેસ એટલે કે આળસ છે કે થઈ જશે, સારું છે, આમ છે તેમ છે, એમાંથી બહાર આવવાની જરૂર છે. નહીંતર ધંધો એ ધંધાની રીતે નહીં થાય અને પ્રોબ્લેમ્સ આવશે. બાકી જો એ બહુ જ ધ્યાન રાખીને થોડી મહેનત વધારીને કરે તો બહુ જ સારું રહેશે. હવે અમદાવાદથી આપણી સાથે જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન, આપનો સવાલ જણાવશો. મારા ભાઈ માટે સવાલ હતો. જી. મેરેજ ક્યારે થશે? તમારા ભાઈનું નામ સુમિત. અને ઉંમર? એની ઉંમર 21/2/2004 સાલ છે. હજી વાર છે, હજી તો વાર છે. હજી વેઇટ કરી લો, 2 વર્ષ પછી પ્લાન કરો તો થઈ જશે. અન્ય દર્શકો છે તેમની સાથે પણ વાત કરીશું, તેમના સવાલ પણ જાણીશું. વાપીથી આપણી સાથે પિંકીબેન જોડાયા છે. પિંકીબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા બાબા માટે પૂછવાનું છે. એમની જન્મ તારીખ 24/2/2004. એમ.કોમ માં છે, તો એનું અગાડી ભવિષ્ય કેવું હશે? એમનું નામ? આયુષ. આયુષનું બહુ જ સરસ છે અને આગળ એક બહુ જ સારી રીતે જો ભણવાનું વિચારતા હોય તો કરી જ શકે છે. બાકી બહુ જ પોઝિટિવ કરિયર પણ થવાનું છે, ફાઇનાન્શિયલી પણ બહુ જ સારું રહેવાનું છે આગળ. હવે આપણી સાથે પાટણથી મીતાબેન જોડાયા છે. મીતાબેન, આપનો સવાલ જણાવશો. બેબીની બર્થડે ડેટ છે 4/11/98. જી, નામ અને સવાલ. હા, નામ એનું અદિતિ છે. એને નોકરી ગવર્મેન્ટ મળશે કે નહીં મળે? એમ.કોમ કર્યું છે ને. ચાન્સીસ આવ્યું છે. એમને થોડી મહેનત કરવી પડશે કેમ કે ઓપોર્ચ્યુનિટી તો છે કે એમને જોબ મળી શકે ગવર્મેન્ટ, પણ થોડી મહેનત અને ક્લેરિટીની જરૂર છે. શ્વેતા, તમામ દર્શકો સાથે આપે વાતચીત કરી અને રાશિના જાતકો વિશે પણ વાતચીત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ માટેના આપના મંતવ્યો પણ અમને ચોક્કસથી જણાવશો. હાલ અમને આપશો રજા. નમસ્કાર.